નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। આજે આપણે એક બહુ જ મહત્વની સરકારી ભરતી વિશે વાત કરવાના છીએ। સીધા જ મુદ્દા પર આવીએ। સૌથી મોટા અને સારા સમાચાર એ છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસબીએ ક્લાસ 3 લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ માટે સત્તાવાર રીતે 108 ખાલી જગ્યાઓ જાહેર કરી દીધી છે, બરાબર? આ એકદમ ગોલ્ડન ચાન્સ છે। અને જુઓ, સૌથી આકર્ષક બાબત શું છે ખબર છે? પગાર। પહેલા 5 વર્ષ માટે દર મહિને 40,800 રૂપિયાનો જબરદસ્ત ફિક્સ પગાર મળવાનો છે। છે ને કમાલની વાત? આ સત્તાવાર નોટિફિકેશન જાણે કે તમારી સુરક્ષિત સરકારી નોકરીની ચાવી છે। આજે આપણે આ 15 પાનાના લાંબા ડોક્યુમેન્ટને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી તમને કોઈ જ કન્ફ્યુઝન ન રહે। તો આજના આ એક્સપ્લેનરમાં આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ જોઈશું: જગ્યા અને પગાર, શૈક્ષણિક લાયકાત અને ઉંમર, તારીખો અને ફી, પરીક્ષાનો સિલેબસ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। ચાલો, સૌથી પહેલા વિભાગ 1 જોઈએ: ખાલી જગ્યાઓ અને પગાર ધોરણ। તો આ 108 જગ્યાઓ કેવી રીતે વહેંચાયેલી છે? અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, બીસી, એસસી અને એસટી એમ તમામ કેટેગરીમાં સીટો ફાળવવામાં આવી છે। એટલે દરેક માટે અહીં એક સારી તક રહેલી છે। આગળ વધીએ વિભાગ 2 તરફ: શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા। હવે મેઇન વાત: તમે આના માટે લાયક છો કે નહીં? નિયમો એકદમ સ્પષ્ટ છે। તમારી પાસે કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, બાયોકેમેસ્ટ્રી અથવા બાયોટેકનોલોજીમાં બેચલર ડિગ્રી હોવી જ જોઈએ। અને હા, એની સાથે માન્યતા પ્રાપ્ત લેબ ટેકનિશિયન ડિપ્લોમા અથવા ટ્રેનિંગ કોર્સ કરેલો હોવો અત્યંત આવશ્યક છે હો। ઉંમરની વાત કરીએ તો 20 મે 2026ના રોજ તમારી ઉંમર 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ। પણ ચિંતા ન કરતા, મહિલાઓ, અનામત વર્ગો અને દિવ્યાંગ ઉમેદવારો માટે ઉંમરમાં ઘણી સારી એવી છૂટછાટ આપેલી છે, અને કોઈ પણ સંજોગોમાં મહત્તમ ઉંમર 45 વર્ષથી વધુ તો ન જ હોવી જોઈએ। હવે જોઈએ વિભાગ 3: અગત્યની તારીખો અને એપ્લિકેશન ફી। અહીં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। 29 એપ્રિલથી અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 20 મે છે। છેલ્લી ઘડીની રાહ જોયા વગર રાત્રે 11:59 વાગ્યા પહેલાં ફોર્મ સબમિટ કરી દેજો, જેથી પછી કોઈ ટેન્શન ન રહે। ફી બાબતે પણ બધું એકદમ ક્લિયર છે। જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે ઓનલાઈન માત્ર 100 રૂપિયા અને બેંક ચાર્જ ચૂકવવાનો છે, જ્યારે અનામત કેટેગરીના તમામ ઉમેદવારોને ફી ભરવામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે, એકદમ ફ્રી। ચાલો હવે સીધા જમ્પ કરીએ વિભાગ 4 પર: પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ। નોકરી મેળવવા માટે પરીક્ષા તો પાસ કરવી જ પડશે ને। આ પરીક્ષા સંપૂર્ણપણે હેતુલક્ષી એટલે કે એમસીક્યુ આધારિત છે, જે કમ્પ્યુટર પર સીબીઆરટી પદ્ધતિથી અથવા તો જૂની પદ્ધતિ મુજબ ઓએમઆર શીટ દ્વારા પણ લેવાઈ શકે છે। આ સિલેબસ ખાસ નોંધી લેજો, કુલ 200 માર્ક્સનું પેપર હશે, અને સૌથી મોટી ગેમ ચેન્જર વાત એ છે કે તેમાંથી સીધા 100 માર્ક્સ ફક્ત તમારા ટેકનિકલ વિષયના જ્ઞાનના જ છે। એટલે કે જે લોકો સાયન્સ ગ્રેજ્યુએટ છે એમના માટે આ એક બહુ મોટો ફાયદો સાબિત થશે। અંતે વિભાગ 5: ઓજેએએસ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? અરજી કરવા માટે સીધા ઓજસની વેબસાઇટ પર જાઓ। તમારો સમય બચાવવા વન ટાઈમ રજિસ્ટ્રેશન એટલે કે OTRનો ઉપયોગ કરો। ખાસ ધ્યાન રાખજો કે ફોટો અને સહીની સાઇઝ 15 KBથી વધારે ન હોવી જોઈએ। અને હા, બધી વિગતો ભર્યા પછી અરજી કન્ફર્મ કરવાનું તો બિલકુલ ભૂલતા જ નહીં। કન્ફર્મેશન નંબર સેવ કરવો ફરજિયાત છે। તો બધું ફટાફટ રિવાઇઝ કરી લઈએ। 108 જગ્યાઓ છે, 40,800 પગાર છે, સાયન્સ ડિગ્રી અને લેબ ડિપ્લોમા જરૂરી છે, અને 20 મે પહેલાં અરજી કરવાની છે। અને એક નાની પણ બહુ જ અગત્યની ટીપ: તમે જે ફોટો ઓનલાઈન અપલોડ કરો છો ને, એની 4 થી 5 પ્રિન્ટ કઢાવીને સાચવી રાખજો। આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં એ બહુ કામ લાગશે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।